હું નિર્પગાર સોનલ. આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાનમાં પાઠ 16 વિજ્ઞાનની કેટલીક શાખાઓ વિશે સમજીશું. વિજ્ઞાનની કેટલીક શાખાઓમાં પહેલું છે ખગોળ વિદ્યા. એના વિશે જોઈએ તો ખગોળશાસ્ત્રને અંગ્રેજી ભાષામાં એસ્ટ્રોનોમી કહેવાય છે. એ પૃથ્વી અને તેના વાયુમંડળની બહારની એટલે કે અંતરિક્ષની ઘટનાઓના અવલોકન તથા અધ્યયન કરવાનું વિજ્ઞાન છે. બ્રહ્માંડની ઉત્પત્તિ તથા વિકાસના અધ્યયન કરવા માટે કોસ્મોલોજી અને અંતરિક્ષના પદાર્થોનું અધ્યયન કરવા માટે એસ્ટ્રોફિઝિક્સ એ ખગોળશાસ્ત્રની શાખાઓ છે. એમાં આકાશના તારા, ગ્રહો, નક્ષત્રો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. હવે બીજા નંબર પર છે જીવવિજ્ઞાન. જીવવિજ્ઞાનમાં જોઈએ તો જીવવિજ્ઞાનને બાયોલોજી પણ કહેવામાં આવે છે. હવે જીવવિજ્ઞાન એ જીવન અને જીવતંત્રના બંધારણ, કાર્યશૈલી, વિકાસ, ઉત્ક્રાંતિ, વિતરણ, ઓળખ અને વર્ગીકરણ સંબંધિત કુદરતી વિજ્ઞાન છે. હવે જીવવિજ્ઞાન એ વિવિધ જીવતંત્રોનો અભ્યાસની વિદ્યા છે. ઈ કોલી બેક્ટેરિયા અને ગઝલી હરણ એ આપણને ચિત્રમાં દેખાય જ છે. અને આપણે જોઈએ તો તેમાં જીવવિજ્ઞાનમાં પ્રાણી તથા વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરાવતું વિજ્ઞાન એટલે કે જીવવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3 પર છે કાર્ટોગ્રાફી. હવે કાર્ટોગ્રાફી કોને કહેવાય તો જેમાં નકશા તથા ચાર્ટ્સ તૈયાર કરવાની કળા હોય એટલે નકશા અને ચાર્ટ્સ જ્યાં બનાવવામાં આવે તેને કાર્ટોગ્રાફી કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાનમાં જોઈએ તો રસાયણશાસ્ત્ર એ વિજ્ઞાનની એક શાખા છે. જેમાં તત્વો અને સંયોજનના ગુણધર્મો, તેમનું સંગઠન અને તેમની સંરચના, તેમના રૂપાંતરોનો અભ્યાસ કરવામાં આવે છે. પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય તે દરમિયાન શોષાતી અથવા મુક્ત થતી ઉર્જાના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે. રસાયણશાસ્ત્ર અનેક શાખાઓમાં વિસ્તરેલું છે. જેમાંની મુખ્ય શાખા કાર્બનિક રસાયણ, અકાર્બનિક રસાયણ, ભૌતિક રસાયણ, વિશ્લેષિક રસાયણ, રેડિયો રસાયણ, જૈવ રસાયણ, ભૂરસાયણ, ક્વોન્ટમ રસાયણ, નાભિકીય રસાયણ અને રાસાયણિક રસાયણ છે. રસાયણશાસ્ત્રનો વિકાસ એવું કહેવામાં આવે છે કે મધ્યયુગમાં કિમિયાગીરીમાંથી થયો છે. પણ તેનો સાચો વિકાસ ફ્રેન્ચ રસાયણવિદ એમ લેવોઇઝિયરે દહનની પ્રક્રિયાનું સાચું અર્થઘટન કર્યું ત્યાર પછી થયો છે. હવે તમે જોઈએ તો રસાયણ વિજ્ઞાન એ રસાયણને લગતું વિજ્ઞાન છે. હવે અહીં જે ચિત્રમાં તમે જુઓ છો એ રસાયણો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને નાઇટ્રિક એસિડ છે જે વિવિધ રંગો દર્શાવે છે. હવે 6 નંબર પર આવે છે ભૂવિજ્ઞાન કે જેને ભૂગોળશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. હવે ભૂગોળશાસ્ત્ર એટલે શું તો પૃથ્વીની સપાટી, પ્રાકૃતિક વિભાગો, આબોહવા, નદીઓ, પહાડો, ખંડો, દેશો, વસ્તી વગેરેનો અભ્યાસ જે વિજ્ઞાન કરાવે તેને ભૂવિજ્ઞાન કહે છે. જે આપણે સામાજિક વિજ્ઞાનમાં પણ ભણીએ જ છીએ. નંબર 7 પર આવે છે ભૂસ્તર વિદ્યા જેને જીઓલોજી પણ કહેવામાં આવે છે. પૃથ્વી અને તેની ઉત્પત્તિ એટલે કે પૃથ્વી અને તેની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એનું જમીનનું બંધારણ કેવું છે વગેરેનો અભ્યાસ જે વિદ્યામાં કરાવે એને ભૂસ્તર વિદ્યા કહેવામાં આવે છે. નંબર 8 પર છે બાગ બગીચાનું વિજ્ઞાન જેને હોર્ટિકલ્ચર પણ કહેવામાં આવે છે. હવે એ વિજ્ઞાન કોને કહેવાય તો ફળ, ફૂલ, શાકભાજી વગેરે બાગિયાતી ખેતીનો અભ્યાસ જે વિજ્ઞાન કરાવે તેને બાગ બગીચાનું વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે એનું બિયારણ કેવું થશે, એનું કયું ફળ, કેવું ખાતર નાખવાનું એ બધું જે વિજ્ઞાનમાં અભ્યાસ અપાવે એને બાગ બગીચાનું વિજ્ઞાન કહેવામાં આવે છે. નંબર 9 પર છે જળ વિજ્ઞાન. તો જળ વિજ્ઞાન કોને કહેવામાં આવે છે તો જળનો ઉદ્ભવ તેમજ સમુદ્રમાં, વાતાવરણમાં અને પાતાળમાં જળને લગતું અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે જળ વિજ્ઞાન. એટલે કે જળના તમે ચિત્રમાં જોઈ શકો છો કે જળ એટલે કે કોઈ પણ પાણીને એક લેબોરેટરીના એક સેમ્પલ તરીકે લેવામાં આવે છે અને એ પાણી પીવાલાયક છે કે નહીં, એમાં કેટલા બેક્ટેરિયા છે, એ આપણને હાનિકારક છે કે નહીં એની બધી તપાસ કરવામાં આવે છે અને એનો ઉદ્ભવ ક્યાં થયો છે એ બધું તપાસ કરતા વિજ્ઞાનને જળ વિજ્ઞાન કહેવામાં આવે છે. નંબર 10 પર છે આરોગ્ય વિજ્ઞાન જેને હાઇજીન તરીકે પણ ઓળખવામાં આવે છે.
એટલે કે આરોગ્ય વિજ્ઞાન એટલે શું? તો આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે આરોગ્ય વિજ્ઞાન. એટલે કે એ એવું વિજ્ઞાન છે કે જેમાં આપણા આરોગ્યને લગતું અને સ્વચ્છતાની બાબતો શીખવાડવામાં આવે છે, કે સ્વચ્છતા વિશે શીખવાડવામાં આવે છે. હવે હાઇજીન કે આરોગ્ય વિશે આપણે વધારે પડતી બધાને જ જાણકારી હોય જ છે. હવે નંબર 11 પર આવે છે ભેજના અભ્યાસનું વિજ્ઞાન. તો આ કોને કહેવામાં આવે છે? તો વાતાવરણમાં રહેલા ભેજનો અભ્યાસ કરતું વિજ્ઞાન. એટલે કે વાતાવરણમાં કેટલા ટકા ભેજ રહેલું છે એ આપણને કઈ રીતે ખબર પડે? તો એ આપણને આ વિજ્ઞાન શીખીએ તો એના પરથી ખબર પડે છે કે ભેજમાં આટલા ટકા, એટલે કે વાતાવરણમાં આટલા ટકા ભેજ છે, એ આપણને આ વિજ્ઞાન જ શીખવાડે છે. નંબર 12 પર આવે છે પક્ષીશાસ્ત્ર, જેમાં પંખીઓનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે પંખીઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ પક્ષીશાસ્ત્ર. નંબર 13 પર આવે છે ભૌતિક વિજ્ઞાન, જેને ફિઝિક્સ કહેવામાં આવે છે. તો ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો પદાર્થ, બળ, ગતિ, પ્રકાશ શક્તિ, ધ્વનિ, ગરમી વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ જે શબ્દો આવ્યા તેના પરથી તમે અંદાજો લગાવ્યો કે આ બધા શબ્દો કયા આપણા પુસ્તકમાં આવે છે? તો કે વિજ્ઞાન. તો એ બધું ભૌતિક, ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, આ બધું પદાર્થ, બળ, ગતિ, પ્રકાશ શક્તિ, ધ્વનિ, એની બધી વ્યાખ્યાઓ તમે સાયન્સમાં ભણી જ ગયા છો. એટલે કે એનો જે અભ્યાસ કરતું વિજ્ઞાન છે એને ભૌતિક વિજ્ઞાન કહેવામાં આવે છે. નંબર 14 પર છે મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી. માનવ મનનો તથા પ્રાણીઓની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. એટલે કે જે વિજ્ઞાન માનવના મનનો અને પ્રાણીઓની વર્તણૂકનો અભ્યાસ કરે છે. એટલે કે એ કેવી રીતે બેસે છે, એ કેવી રીતે બોલે છે, માનવ મન કેવી રીતે દુઃખી થાય છે, કેવી રીતે હર્ષ પામે છે, એ બધાનો જે અભ્યાસ કરે છે એને મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. હવે નંબર 15 પર છે ભૂકંપ વિજ્ઞાન. તો ભૂકંપ વિજ્ઞાન એટલે શું? તો ભૂકંપનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂકંપ વિજ્ઞાન. હવે એકદમ સામાન્ય ભાષામાં કહેવા જઈએ તો જેનાથી ભૂકંપના વેવ્સ ઊભા થાય એવા ધરતીના પેટાળમાં થતા કોઈપણ પ્રકારના હલનચલનને દર્શાવવા માટે ધરતીકંપ શબ્દ વાપરવામાં આવે છે. પછી ભલે તે કુદરતી ઘટના હોય કે પછી માનવ સર્જિત ઘટનાને કારણે એ વેવ્સ સર્જાયા હોય. મોટાભાગે ભૂસ્તરોમાં એટલે કે જમીનની નીચે ભંગાણ થવાથી ભૂકંપ પેદા થાય છે. પરંતુ જ્વાળામુખીના કારણે, ભૂસ્ખલનના કારણે કે ખાણમાં બારૂદ વિસ્ફોટો અને અણુ કેન્દ્રના સંબંધી પ્રયોગોના કારણે પણ ભૂકંપ આવી શકે છે. એટલે કે આ બધા કારણો છે ભૂકંપ આવવાના. ભૂકંપ જ્યાંથી પેદા થયો હોય તે ભંગાણ બિંદુને તેનું કેન્દ્ર બિંદુ કે પછી ઉદ્ભવ બિંદુ એટલે કે આપણે કહીએ છીએ ને કે એપિસેન્ટર, હાઇપોસેન્ટર કહેવામાં આવે છે. બરોબર એની ઉપર જ્યાં ધ્રુજારી જમીનના સ્તરને અડે એ ભૂકંપ બિંદુ એપિસેન્ટર કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પુસ્તકમાં પાના નંબર 40 પર એનું સ્વાધ્યાય જોશો. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ, અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો. નંબર 1 પર છે પૃથ્વી અને તેની ઉત્પત્તિ, જમીનનું બંધારણ વગેરેનો અભ્યાસ કરતી વિદ્યા કઈ છે? તો નીચે A, B, C, D માં ઓપ્શન આપ્યા છે. એટલે કે એમાં ખગોળ વિદ્યા, બીમાં ભૂસ્તર વિદ્યા, સીમાં જ્યોતિષ વિદ્યા અને ડીમાં ભૌતિક વિદ્યા. તો એનો જવાબ આવશે બી, ભૂસ્તર વિદ્યા. નંબર 2 પર છે રસાયણને લગતું વિજ્ઞાન કયું છે? તો એનો જવાબ આવશે ડી, રસાયણ વિજ્ઞાન. નંબર 3 પર છે આકાશમાંના તારા, ગ્રહો, નક્ષત્રો વગેરેનો અભ્યાસ કરતી વિદ્યા કઈ છે? તો આપણે નંબર 1 પર જોઈ ગયા કે ડી, ખગોળ વિદ્યા. નંબર 4 પર છે કયું વિજ્ઞાન પદાર્થ, બળ, ગતિ, પ્રકાશ શક્તિ, ધ્વનિ, ગરમી વગેરેનો અભ્યાસ કરે છે? તો એનો જવાબ આવશે સી, ભૌતિક વિજ્ઞાન. નંબર 5 પર છે કયું વિજ્ઞાન પૃથ્વીની સપાટી, પ્રાકૃતિક વિભાગો, આબોહવા, નદીઓ, પહાડો, ખંડો, દેશો, વસ્તી વગેરેનો અભ્યાસ કરે છે? તો જવાબ આવશે સી, ભૂવિજ્ઞાન એટલે કે ભૂગોળશાસ્ત્ર.
નંબર 6 પર છે કયું વિજ્ઞાન ભૂકંપનો અભ્યાસ કરે છે? તો એનો જવાબ આવશે ડી ભૂકંપ વિજ્ઞાન. નંબર 7 પર છે જળનો ઉદ્ભવ તેમજ સમુદ્રમાં, વાતાવરણમાં અને પાતાળમાં જળને લગતો અભ્યાસ કરતું વિજ્ઞાન શું કહે છે? તો જવાબ આવશે જળના લગતો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે? તો એનો જવાબ આવશે એ જળ વિજ્ઞાન. પ્રશ્ન નંબર 2 પર છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. તો નંબર 1 છે કયું વિજ્ઞાન પ્રાણી અને વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરે છે? તો એને સામે જવાબો આપ્યા છે કે જીવ વિજ્ઞાન. નંબર 2 પર છે કયું વિજ્ઞાન માનવ મનનો અને પ્રાણીઓની વર્તણૂકનો અભ્યાસ કરે છે? તો એનો જવાબ આવશે મનોવિજ્ઞાન. નંબર 3 પર છે કયું વિજ્ઞાન આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનો અભ્યાસ કરે છે? તો એનો જવાબ આવશે આરોગ્ય વિજ્ઞાન. નંબર 4 પર છે પંખીઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો એનો જવાબ છે પક્ષીશાસ્ત્ર. નંબર 5 પર છે નકશા તથા ચાર્ટ્સ તૈયાર કરવાની કળા કઈ છે? તો એનો જવાબ આવશે કાર્ટોગ્રાફી. નંબર 6 પર છે કયું શાસ્ત્ર જીવજંતુઓનો અભ્યાસ કરે છે? તો એનો જવાબ આવશે જંતુશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, તમારે આ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 અને 2 આપેલા છે તમારે CWની નોટમાં પણ લખવાના રહેશે અને તમારે પુસ્તકમાં પણ લખવાનું રહેશે. સ્વચ્છ અને સુંદર અક્ષરે તમારે આ સ્વાધ્યાય લખવાનું રહેશે. ધન્યવાદ.